સમગ્ર ગુજરાતની માફક જામનગરમાં પણ ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે 31 નાઇટની ઉજવણી કરવામાં આવી। જામનગર ખંભાળિયા રોડ પર આવેલી હોટેલ રજવાડું ધ વિલેજમાં ઓર્ગેનાઇઝર અને પત્રકાર પાર્થ નથવાણીની આગેવાનીમાં 31 નાઇટની ગઈકાલે મંગળવારે રાત્રે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ તકે 2 થી 2,500 લોકોએ 2024ને બાય બાય કહ્યું અને નવા વર્ષ 2025ને વેલકમ કર્યું। હજારો લોકોએ આધુનિક ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે નૃત્યનો આનંદ માણ્યો અને હોટેલ રજવાડું ધ વિલેજના લાવિશ ફૂડને પણ એન્જોય કર્યું। પાર્થ નથવાણી આયોજિત ઇન્ફિનિટી નાઇટના આ આયોજનમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે સહયોગી રહ્યું હતું। ખાસ કરીને ગઈકાલની 31ની નાઇટમાં ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી દ્વારા સલામતી માટે સંખ્યાબંધ બાઉન્સરો દ્વારા ટાઇટ સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી। આ ઉપરાંત અહીં તમામ લોકોએ ડીજેના સથવારે એન્જોયની સાથે પાણીપુરીથી લઈ પંજાબી સુધીનું ગરમા ગરમ મેનુનો આનંદ માણ્યો હતો। લગભગ લોકોએ આ 31 નાઇટના આયોજન સાથે મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી તેમજ અહીં ઉપસ્થિત રહેલ સેંકડો લોકોએ 31 નાઇટનો મન ભરીને આનંદ ઉઠાવ્યો હતો। આ તકે હોટેલ રજવાડું ધ વિલેજના ઓનર ભરતભાઈ મોદી, ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને એલએનટી કંપની પરિવારના અધિકારીઓ વગેરેએ કેક કટિંગ કરી નવા વર્ષ 2025ને વેલકમ કર્યું હતું। આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી અને ભરતભાઈ મોદીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। कोई न बच के जाने पाए, डीजे को समझा तो म्यूजिक गलती से भी रुक ना जाए। दगा दगा जो फील करे वो जाके दो रेड बुल इसको डांस नहीं करना, वो जाके अपनी बेस्ट कराए। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। હમણાં તમે 31ની એન્જોય જોઈ, 31નો જે વેલકમ કરવામાં આવ્યું છે ને ખાસ કરીને 2024ને બાય બાય કરવામાં આવ્યું અને 2025ને વેલકમ કરવામાં આવ્યું, એ પણ તમે એન્જોય જોઈ। અને ખાસ કરીને જે પ્રમાણે યુવાધન અહીંયા લડતું હતું અને જે પ્રમાણે એને ઉમંગ સાથે જે વેલકમ કર્યું છે ખરેખર અફલાતું હતું અને ખરેખર આમ એન્જોય થાય એવી વાત હતી। પણ વાત એ છે કે આ બધી કાર્યક્રમની પાછળ જે અહીંના આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર છે અને ખાસ કરીને આ કાર્યક્રમ રજવાડું ધ વિલેજ ખાતે યોજવામાં આવ્યો હતો અને છેલ્લા લગભગ 1 થી 1.5 મહિના થયા જે પ્રમાણે મહેનત હતી એ મહેનત પણ રંગ લાવી છે અને એ પ્રમાણે અહીંયા એન્જોય જોવા મળી છે। અને ખાસ કરીને આ કાર્યક્રમના જે ઓર્ગેનાઇઝર હતા એવા પાર્થ નથવાણી દ્વારા આ 31ની ઉજવણી કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે લગભગ 12:15 વાગ્યા જેવો પીરિયડ છે પણ અહીંયા લગભગ 2 થી 2,500 જનતાની અહીંયા હાજરી છે અને લગભગ લોકો અહીંયા એન્જોય હજુ પણ કરે છે। અને આ રીતે હમણાં જ તમે જોયું કે જે પ્રમાણે વેલકમ કરવામાં આવ્યું છે અને આ જ રીતે આની અંદર પડદા પાછળની વાત કરીએ તો રજવાડું ધ વિલેજના જે મુખ્ય ઓનર છે એવા ભરતભાઈ મોદી કે જે અહીંયા કન્ટિન્યુ એમની હાજરી હતી અને કાર્યક્રમને એટલો બધો એના માર્ગદર્શન હેઠળ સફળ બનાવવામાં આવ્યો છે અને એ જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને ફૂડની વાત કરીએ, ડીજેની વાત કરીએ, જે પ્રમાણે અમે લોકોની વાત કરીએ તો અમે અહીંના મીડિયા પાર્ટનર હતા, જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર સાથે જોડાયેલું હતું અને એ જ પ્રમાણે જે પ્રમાણે પાર્થભાઈએ નથવાણીએ જે પ્રમાણે અહીંયા પ્રોમિસ આપ્યું હતું મીડિયા સમક્ષ એ જ કરતાં પણ એક સવાયું વર્કઆઉટ અહીંયા જોવા મળ્યું છે। તો આપણી સાથે પાર્થ નથવાણી સાહેબ જોડાયેલા છે, આપણે એમને પૂછ્યું કે જે પ્રમાણે ભાઈ તમારી સાહેબ વાત હતી અને ખાસ કરીને તમે જોયું છે અત્યારે હમણાં તમે કાર્યક્રમને ફોલો કર્યો છે, શું મુખ્ય આ કાર્યક્રમમાં વિશેષતા શું હતી અને શું મજા આવી છે? આપણે જે લોકોથી અપેક્ષા રાખી હતી તે પ્રમાણે પબ્લિક આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે અને ખાસ કરીને એલએનટી પરિવાર જેનો મેક્સિમમ સ્ટાફ એનો હતો અને એને બધાએ એન્જોય મસ્ત કર્યું છે અને બધાએ એન્જોય કરી અને બધાએ ફૂડ પણ મસ્ત માણ્યું છે અને જે લોકોને આપણે વચન આપ્યું હતું એ બધી આપણે એને પૂરી કર્યું છે અને તમામ પબ્લિકે ખૂબ એન્જોય કરી 2024ને બાય બાય કરી 2025નું વેલકમ કર્યું છે અને હજી પણ પબ્લિક એન્જોય કરી રહી છે, તે આપણે બધા જોઈ રહ્યા છીએ। ખાસ કરીને ભરતભાઈ તમારો પણ આમ આ ઇવેન્ટની પાછળ સિંહ ફાળો હતો, ખાસ કરીને તમે જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરી છે એ અફલાતું નથી, લોકોને આજે આમ આ રીતના કાર્યક્રમ જતા હોય પણ એને ક્યારેક ક્યારેક નિરાશા પણ હોય પણ તમે તો આ લોકોને એન્જોય કરાવ્યું છે। જરૂર, રજવાડું પરિવારનો પહેલેથી જ આ મોટો છે, આજ 2012થી ચાલુ કરી, આટલા વર્ષથી જે કમિટમેન્ટ કર્યું છે પાડ્યું છે અને અમને ખૂબ આનંદ છે। એલએનટી પરિવાર, આપ જીટીપીએલ પરિવાર, પાર્થ નથવાણી
મીડિયા પરિવાર, પ્રેસ પરિવાર, પોલીસ પરિવાર ખૂબ અમને સહકાર આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ બધાનો હું આભાર માનું છું. ખાસ કરીને જે પ્રમાણે તમારું જે ફૂડ હતું પાણીપુરથી લઈને પંજાબી સુધીનું અને ખાસ કરીને જે પ્રમાણે લાવિશ મેનુ હતું ખરેખર લોકોએ બે માં ચાલી ગયા છે. હા, એ જરૂર હોવું જ જોઈએ. અમે સર્વિસ બિઝનેસ લઈને બેઠા છીએ. સર્વિસ ના દે તમે ધંધો કરવાનો હક પણ નથી. એટલે જે પ્રમાણે ભારતભાઈ તમે જે પ્રમાણે વાત કરી ડીજેની વાત કરી ગેમની વાત કરી હતી જે પ્રમાણે જે વાત હતી એ પ્રમાણે તમે આખી વાત ફોલો કરી લોકોએ કહેવાય કે પેટ ભરીને આનંદ માણ્યો છે. ડીજે, ગેમ્સ, કોલફાયર, ગિફ્ટ, બધાય લોકોને ગિફ્ટ પણ બહુ આપેલી છે. બધાય લોકો તમામ લોકો એન્જોય કરીને આપણે જે બોલ્યા છે તેનાથી આપણે વધારે આપ્યું છે. ખાસ કરીને બેનું દીકરી જે આવી હતી એને પણ એના માટે તમે સિક્યુરિટીની જે વ્યવસ્થા કરી એ પણ એક દાદ માગી લેવી જેવી હતી. સિક્યોરિટી ટાઈટ રાખેલી હતી, બધાની વ્યવસ્થા અલગ હતી. લેડીઝ, જેન્ટ્સ બધા અલગ વ્યવસ્થા કરેલી હતી. સિક્યોરિટી ટાઈટ રાખેલી હતી. ક્યાંય પણ એવો બનાવ બન્યો નથી આખી ઇવેન્ટમાં કે કોઈને પણ પ્રશ્ન એવો ઊભો થાય કે અમને મજા નથી આવતી. એટલે આ રીતે તમે જોયું કે નાની ઉંમર છે અને ખાસ કરીને આ સિનિયર પત્રકાર છે અને જામનગર મોર્નિંગના તંત્રી છે અને આ રીતની ઇવેન્ટ કરવામાં એનો એક હરખ હોય છે અને આ રીતે ભૂતકાળમાં વાત કરીએ તો ઘણી એને ઇવેન્ટ આ રીતની કરી છે પણ આજે જે 31st જે ઉજવણી કરવા આવી છે એમાં જામનગરની વાત આવે નંબર દેવાની વાત આવે તો નંબર 1ના સ્થાન ઉપર જો વાત કરીએ સફળતા મેળવી હોય તો એ પાર્થ નથવાણીના નેતૃત્વ પર જે આજની જે નાઇટ છે એ ખરેખર એને અભિનંદન પાત્ર